બધાને ધ્યાન દે, આનું ધ્યાન દે. તો કે મારે ઉપાધિ ટળી જાય કે કાંઈ માતાજી અમે બે ભાઈ બાજી ને તો અમારા મૃત થાય, નિધન થાય. એટલે એને એવો ફાંકો હતો. અમારે બે ભાઈ કોઈ બાંધવાનું થાય નહીં. એ કે તથા છું એના કશે મળ્યું, દિવસે નહીં, રાતે નહીં, અસરથી નહીં, સતરથી નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, તડકો નહીં, છાયો નહીં. તથા રાવણે માગ્યું કે અહીંયા નહીં, બહાર પિચકારી કર. કોઈથી હું મરવું નહીં. હા, કોઈથી જામ બહુડાતો નહીં બેટા. એ જામી જાય તો પછી નીકળે, જામી જાય છે, બહાર નાખ્યો. એ પણ પડે ને પછી જાય નહીં. એટલે રાવણે કીધું કે મનુષ્ય એ તો કાચે કાચે ખાઈ જાઉં, વાંદરા કાચે કાચે રહી જાઉં. એટલે એનાથી મરવું, બાકી કોઈથી મરવું નહીં. હું તો થાતું કરી. વાલીએ કીધું મારી સામે આવે ને એનું અડધું બળ મારામાં આવી જાય. તથાસ્તુ. દ્રૌપદીને અક્ષય પાત્ર દીધું, સોરી આવ્યું. એમાં 33 કરોડ દેવતા છે ને, કાંઈ ને કાંઈ માગ્યું ને દીધું. નારદે માગ્યું ને મને આ વિશ્વ મોહિની શીલની રાજા દીકરી ગમી ગઈ છે અને લગ્ન કરવા છે, તો તમારું રૂપ આપો હરી, મારું હિતો એમ કરજો. મોરે હિત હરી સમ નહીં કોઈ, એ અવસર સહાય તો હોય. મારા હિત કરવા તમારા સિવાય કોઈ છે નહીં હરી, માટે આ અવસરે મને સહાય કરો. તો માગ્યું એમ 33 કરોડ દેવતા કાંઈક ને કાંઈક માગ્યું. ભસ્માસુરે માગ્યું ઓમ નો સિવાય, ઓમનો તપ કરીને ભોળોનાથ પ્રગટ્યો. માગ કેમ બહુ મારું નામ લીધા કરશું, કેમ લીધા કરશું મારું નામ? તો માગ કે જેની માથે હાથ મૂકો ને એ બળીને ભસ્મ થઈ જાય. એ તો થાશું. તારકાસુરને ખબર હતી કે શંકરનો છોકરો મને આમ ટાપલું મારે ને તો એ પતી જાવ. એટલે શંકરનો છોકરો છે ને એ મારા હાથમાં આવે ને એટલે એનું નિકંદન કાઢી નાખો, કાર્તિક સ્વામીનું. બાકી કોઈથી ન મળવું. લોઢાનું કે તાંબાનું, ચાંદીનું અને હોનાનું આ 3 પૂર હતા એના. 33 કરોડ દેવતા છે. માતાજીઓ તમે જુઓ તો ઝાડના પાંદડા માળી આપ્યા, ગોવાળે ધાબળે ભાંગ્યા, બહાર આવી ગોવાળે ધાબળો ખંખેર્યો, ઘરે આવીને ધોરણ એક પાન દીધું. આ તો સોનાનું તાસ કેટલા બધા હતા. પાછો આવ્યો છે કાંઈ ન. ખોડિયારમાં એક પાન આપ્યું, હોનાના બધે જાજા આપ્યા, નો એમ જોઈને એક પાન. પોતા કે મારે ઘરે આલો, મારે તમને ભોગવવા છે. આજથી 6 માસે મોર તાળું જશે. ઉપર દૂધિયું તળાવ હાવ કાઈ ગયું, ખોદાયો કોણ, પાણી નીકળ્યું નહીં. અને રાનનો ભયો ગયો કપાઈને. ભેરો ફોર્મ ભંડાર દીધો અહીંયા રાજસ્થાનમાં. મયુરોને પણ અહીંયા ભંડાર દીધો. તને તારું જે છે અહીંયા જાહેરના ચોથા તને ખવડાવી જાય છે કોક, બાકી નહીં. એમ તપાસી લ્યો. માગણી તમે ઝેર લ્યો, મને અમૃત આપો. શંકરને કહે. બ્રહ્માભાઈ માગ્યું, જેને વિષ્ણુભાઈ માગ્યું. અને માતાજી માગજો સિદ્ધિ છે, સિદ્ધિ દે. માગે છે બધું, સિદ્ધિ દે, અષ્ટનાવ નિધિ દે, વંશ મેં નોરું રણના કોઈ વાઇસ નાખવાનું નહીં. બધી જા
હા ગાંડી એટલે છેલ્લે કોઈને વાઇસ નાખવાનો હા. પડતો જ નથી ગમે એવી હા અરે આ ગયો ભાગ્યો એટલે એ જ થાય. કપાઈ ગયો હોસ્પિટલ ગયો એ ભલે ગયો હમ. નાગી રાણનું એક વાત છે એનેથી ઘણું ફળ છે તો રવિ સાહેબ કે સદગુરુ મારા વચન સ્વરૂપી ઉનકા નામ અનામ એનું કાંઈ નામ છે मैं मानूंगा मैं पूजूंगा सदगुरु का नाम खरीदार એટલે મને તો શું છે કોઈ પ્રશ્ન ઉદ્ભવે ને આ તમે કોઈ તો જવાબ આપો જાહેરમાં કરું ને મને ક્યાંકથી જવાબ મળે તો આ મારું કામ થઈ ભોગ ભેગીનો છે ને આ એનું કામ થઈ જાય. કોઈને બતાવવાનું કોઈ પાસે કાંઈ મગાય નહીં અને અમે સીધા એટલે વચન એટલે આમ તું ખાલી ઓમ પૂછતો તો તો કે બોજે તો એને જવું લોખું છે એ કાલે વાત કરી હતી એ શ્વાસ અને ઉશ્વાસ સીતાજીને રામ વળનું દૂધ લાવ્યા હતા લક્ષ્મણભાઈ એટલે આમ તેલ તો હોય નહીં જંગલમાં કાંઈ તેલ હોય એટલે આમ ચોળીને અંબોળો વારી વેણી કરી હતી નાખી દેતા હાથમાં વેણી ગળામાં વેણી પગમાં વેણી અને એને શંકર એને રામને કર્યું એવી રીતે બે માણા હોય તો એ કાંઈ કોઈ વિરોધ નથી બે માણસ તો શ્વાસ એ શિવ છે અને ઉશ્વાસ છે એ શક્તિ છે એવી જાણીએ યોગીની યુક્તિ આપણે જે યુક્તિ કરી છે ને કે માગવાનું સ્વીકાર્યું છે સંતોએ મન કર્મ વચને માગો એ મળે પણ એમાં વચન તો આવ્યું મન કર્મ કર્મ ને વચન વચન ત્રણેય હા તણે આવ્યું અને આ બોલે ભક્તિ આપું છું જ્ઞાન યોગમાં તો જ્યોત થઈ ગયા ચોકડો લાગી ગયો ખોટી ના હાથમાં પાડી ખોટી ખોટી લીધું તાની કાઢે લાવ તન મન ધન દીધા ભજન ગાય રાણના ઓલો ચંદુ પડે તજો તંબુરો દાસ સૌ તજો તંબુરો પતો નહીં લાગે અમૂલ્ય કિંમત છે એકતારની યાદ રાખી લીધું ભજન એકતાર રસ પર જોઈ લે વાણીની પારીઓ વાગે હા. અમૂલ્ય કિંમત છે એકતારની મફત નહીં મારે માગે જો પાછું મફત નહીં મળે આમાં શું કરવાનું માગે મફત નહીં મળે માગે દાસ સૌ કે તજો બોલો એને પતો નહીં લાગે તો શિવ અને શિવા બે વાત કરે કોઈ સાંભળ્યું હેઠીના બેઠા કોઈ દી કે વિચાર હારા આવ્યા અહીંયા ફાયગા જ ગયા આ કોડાથી જોયું વિચાર કર્યા શું દેખાય છે કાન આ કા બે કાન કડિયા રહેવાના કર છે ભગવાનનું નામ નો સાંભળે ને તો આ કાન કડિયા રહેવાના ઘર છે હા ઓલો જમણો એમ કે જી સાહેબ કાન તણા પડ્યા કર પ્રાણી રામ કથા રસ પી 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 આ શ્રવણ ભક્તિના પુણ્ય પ્રતાપે જમણા વધશે જી 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 અરે હા એટલે ગાદીપતિને આપણે પૂછ્યું મને બાપુ તમે રહેવા દ્યો કે તમે આદિપતિને કદાચ ખબર હા એને ખબર હોય મરી જવાનું મારે ને કર કાંઈક જવાબ આવશે તે દઈશ આવતીકાલે રાખી હા એ તે મને આ લોકોને જવાનું છે એટલે પાછા કાલે આવ્યા બધા દઈજો ચણ આપણે સતનામનું પીધે પાછું જાય ભજનમાં જાય આપણે દત્તાત્રેય જો. ભક્તિમાં. દત્તાત્રેય એમ બોલે કુંભારણના ગુરુ અને બટલા નીકળ્યા અગ્નિ ભરભર 33 કરોડ દેવતાનું મુખ છે અગ્નિ અને અગ્નિ વાણીના દેવ છે બરાબર વચનના દેવ એમ ન કીધું શેના દેવ છે વાણીના દેવ. વાણીના દેવ અને વાણીની દેવી છે ઈ સરસ્વતી. સરસ્વતી છે હવે અગ્નિમાંથી બટલા નીકળ્યા એટલે બેયના બંધન પ્રહલાદે તોડ્યા અડધી રાતે મુદ્દો પકડાયો હતો એટલે બાંધ્યો હતો એને તમને કાયદાની ખબર નથી આ હિરણ્યકશ્યપનું મંદિર થયું છે
અને એના સિવાય કોઈ નામ લેવાનું નથી. કારણ કે હિરણાકશને એવું સૂઝ્યું મારે નામ હરિનું નથી લેવું. થંભમાંથી મારો આલોજી પ્રેતા એનું મોત થયું જોયા જેવું. દુનિયામાં મારું રામ રાખીને રહેવું. મારવો તો પુત્ર ત્યાં પોતે જ મરી ગયો. કાળ બહેનું જુઓ ખેવું. દુનિયામાં મારો રામ રાખીને રહેવું. એટલે હવે રોજ ભાગવત સાંભળવા આવતી મંજારી એટલે મીંદડી એના બટલા નિભાડો હળગાઈ ગયો હતો અને એમાં બટલા આવી ગયા હતો વચ્ચે. અને ભગતે ખબર નહોતી એ નિભાડો પેટાયો હતો. લાલ ચોર મંજારી તો મનમાં એવું ચિંતવે અને વાલીડો આમાં ક્યાંથી કરશે મારી વાર. એવા બચલા રે બળતા નિભાડામાં મારા આવ્યા રે. અને ફરી ગઈ છે ચોગદડાની અગન ઝાડ. ધજાના ધણી તું બેલે આવજે રે. કરવા કાંઈ સંકટ વેળાએ સહાય. હે પશ્ચમરા ધણી તું બેલે આવજે. ખાડો કરી કુંડી જેવો ખાડો હતો. બેઠા બેઠા બે માણસ ખડકી બંધ કરી દીધી. અવાજ અહીંથી જ આવે છે. કોણ કરતું હશે? બે માથાવાળું કોણ નિભાન હોય કાયદા કાનૂન ખવડાવ્યું. ભગત કોક ખવડાવે છે. એ આરસ પૂરો થવા દો. ભંડારી આરસ પૂરો થયો ખોઈ શું કરો કે ભજન કરી છે. ઘણું ભજન કરશો. આ શ્વાસ હલાવે છે ને તમને કાયદાની કંઈ ખબર છે પણ ઘટના એવી ઘટી છે એટલે ભજન કરવું પડે એમ છે. શ્વાસને હલાવે છે ને શ્વાસ છે એ ઓમ સોમ છે. ઓમ સોમ અહીંયા હાલે સૂર્યના ઘેર કોઈ જાય આખા રાજકોટમાં ફરી લીધો. સૂર્યના ઘેર 2 કે 3 જણા માણસ છે સૂર્યના ઘેર. બાકી બધા રાંધના શાકને ખર્ચે છે. પેટ્રોલ જેમ ખર્ચે ને વેચ્યાવાળે જાય રેડ એરિયા હોય અહીંયા અને મંદિરોમાં જાય દારૂ પીવામાં જાય કલાલ ખાને મળતું અહીંયા જુગાર રમવા જાય. શ્વાસ ખર્ચી નાખે છે મરી ગયા. એક શ્વાસ ચલ જાતે 3 ભવન કે મોલ. કહેતા હું કઈ જાતું કઈ બજા ઉઠોલ. એક શ્વાસ ચલ જાતે 3 ભવન કે મોલ. એટલે આને છેકવા હાજર મારે 71,000 હતો. આને બેડી જડતી હતો. ચાવી લાવ મારી પાસે બેને વાસુદેવ દેવકીને જેલમાં પૂર્યા મથુરાની માને બેને બાંધી દીધા. હવે ઠરે ને અને ફરતા સૈનિકો એક પંખી અંદર જાવું ને પાટ મારી દેવાનું ઉડે જાણું પતાવી દેવાનું. અંદર ન જવું છે. એક પંખી જવું નહોતું. હું જોઉં છું કોણ બચાવે છે. હારગી ગયો છે નિભાડો અને એમાં આવડિયા મંજારી મ્યાવ 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 સમણ કરે છે. ઠેરો અડી હગાયો થયો. દાજી નહીં અડી હગાયો એટલે કીધું માણસો જઈને પ્રધાનને બોલાવ્યા. ભગતે બંધનથી છોડ્યા. ભગત દેવા માંડે માટલા અને હળવેકથી ઘરવાળા છે એ મૂકવા માંડ્યા. એમાં હોળી તો મ્યાવ મ્યાવ જ કરે છે. કારણ કે રોજ ભાગવત સાંભળતી એને વિશ્વાસ આવી ગયો હતો આ લોકોએ હાલ જ કર્યો છે મારા બદલા હાથ થઈને. પણ માથે કાયાધારી છે એ મનુષ્યને મારા હાથે હા હા બેટા એટલે ત્યાં તો મ્યાવ મ્યાવ વચ્ચેનો માટલા એસી જોઈ લો ઠંડા એકદમ
એ ઘોઘરી નીચે નાખ્યું હોય તો બફાઈ જાય છે. ઘઉં નાખ્યા હોય, પાણી નાખ્યું હોય, નથી બફાઈ જતી. આ તો ઠંડા અને કૂદીને બહાર આવી માના કુદરત. આ જે ધાવણ હતો સ્તન એ એકદમ ઊભા રહ્યો, ભરાઈ ગયા, ધાવા માંડ્યા. કઈ રીતે બને? એ તમારા બાપનું ભજન કરી કે પણ તમારા બાપ મારો શ્વાસ હલાવે છે તો અમે એનું ભજન કરી. અમારો શ્વાસ હલાવે છે એ અમારા ગુરુજી અમને કીધું છે. તમારો શ્વાસ હલાવે છે એ તમે અમને કહો નહીં કોણ છે, એ અમારાથી કહેવાય નહીં, એ તો ગુરુજી મળે તો થાય. કોણ છે તમારા ગુરુ? હવે લંગોટ પહેરે છે અને ભૈરવ જોડી હોય છે વાહ. અને એને ગળામાં જનેવ હોય છે અને ત્રિપુણ ટાયણું હોય છે, 3 માથા હોય છે. એમાં એક માથામાં ગંગાજી બિરાજતા હોય છે, જટા વાયરી હોય છે, ત્રિપુણ ટાયણું હોય છે. બધી ત્રિશૂળ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, ત્રિશૂળ અને અભય. ગાય ભેગી હોય છે, 4 કૂતરા હોય છે ભેગા અને પગમાં ખડા હોય છે લાકડાના. અને એ જ્યારે આવે ત્યારે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો. આ તો કોઈ રમતી મળતા આવી. આ રમતો જોગી આવ્યો એટલે કે હા, તો એક એનો ગુણ એ છે કે એ ક્યારેય મત તાણતા નથી. એ ક્યારેય મત તાણતા નથી, એ અદ્વૈતને માને છે. એટલે કે એમ પ્રહલાદની હા તો ભાઈ એવું છે ભાઈ કે કહે પુરુષોત્તમ ગુરુને પ્રતાપે સંગ એનો સુખદાય. કર્મ સંજોગે આવી સાંપડે તો ભાગ્ય રેખા પલટાય. સાચા સાધુ એ મળખાય, સાચા સંતો એ મળખાય. હરિનો રસ પીએ ને બીજાને પાય, સાચા સંતો એ મળખાય. પછી ઘટના એવી ઘટી કે ભાગ્યો તરસ લાગી ગયો ને પાણી ગોતી લે, ભાગ્યો ઉત્તર દિશા તરફ. ત્યાં સામે આવે ગાય અને બાવલીઓ શબ્દ ભાઈ મળ્યા છે. સરીબાઈના શબ્દ ને પ્રહલાદજીએ પાડ્યો વિચારી જોને. પુત્રને પિતાએ હોય માતા હોળી માય રે. અડગ મન કોઈ દી ડગે નહીં. શબ્દ ભાઈ મળ્યા કે પગમાં ખડાવ પહેર્યા છે અને લંગોટે છે અને ભૈરવ જોડી છે, કમંડળ છે, શંખ ચક્ર ગદા પદ્મ છે, ત્રિપુણ છે, 3 માથા છે. અને તે તો એટલે કે હવે ગાય છે, 4 કૂતરા છે. હવે એક રહ્યું કે એ મધ ખેંચે છે કે નથી ખેંચતો. એટલે લીમડો હતો ને એનું આમ કરીને ડાખું કાઢ્યું, નમો નારાયણ કે નમો નારાયણ ભાઈ, જય માતાજી તો કે જય માતાજી, જય જીનેન્દ્ર કે જય જીનેન્દ્ર. યા ખુદા પરવરદિગાર તો કે યા ખુદા પરવરદિગાર. મહાત્માજી જંગલમાં તમે અરણ્યમાં ફરતા હો એટલે તમને જડીબુટીની ખબર હોય, આ કયા ઝાડની જડીબુટી છે. આપણે તો લીમડો છે ગાંડીના, એને બદલે ભાઈ લોકો આને લીમડાથી ઓળખે છે. એ મેં જ કહેલો હું આને લીમડો કહું છું. શું કહે છે? લોકો આને લીમડાથી ઓળખે. અરે મહારાજ આ ક્યાં લીમડો છે?
આ તો પીપળો છે. તો કે તો પીપળો. હવે વાત આપણે કરી છીએ એક નહીં, પણ આ કેટલા હામાં મત ખેતીને વાદળા થાય અને બાજરા થાય છે. કેદી આપણે એકનું ભજન કરશું? રામગીરી કરે, પ્રભાતિયા કરે, જી કરે. અને ખરેખર અહીં તો અહીં બધી મર્સિડીઝ ગાડીઓ પાર વગરની 500 જેટલી ઊભી હોય, ખબર છે? અને આખું હોનાનું થઈ જાય. પાકલ મઠો કોઈ દી હેંજો નહીં. હા, પછી શું થયું? 22 વર્ષનો હતો, તેનું 62 વર્ષનો થયો. કોઈ દી મારા વચનને ધ્યાન ન દીધું. તન મન ધન મેં મારા ગુરુથી આ હાર લઈ આવ્યો તો આને પહેરાવે. અને મને ગયા જીવતો છું. હા, આને હાર પહેરાવે. અકલમઠો આને હાર પહેરાવે. એને કીધું ને કે બાબલો રાઈટ છે, એટલે એને ટૂંકમાં એમ દાદા પાસે જાય ને વ્યાજવાનું હોય. હા, એટલે મારાને મારે વગોવીને શું કરવું છે? પણ કોઈ દી યાદ રાખજો, બતાવું નહીં કોઈને. એક પૈનું દઈ પડતા ને મને કે આમાં જો કોઈ મારી જીભ ખેંચી હોય નહીં, કોઈ દી માગું નહીં કાંઈ. કોઈ પણ હોય, જરૂર શું છે મારે? એવી વાત જાણી છે મેં કે લોધું થોડું કોઈ ના જાતો જ નથી કોઈની ઘરે મહિને પૈણે. મારી ગયા મરી ગયા, આખું રાજકોટ મરી જાય તો ક્યાંય નહીં જવાનું, ત્યાં ખોટવાનું નહીં કાંઈ. મારી ગયા મરી ગયા, એના પાપે જઈને બતા, એના પાપે મરી ગયા, આપણે શું લેવા દેવા? પછી એવું થયું. એટલે વળી ક્યાં તો ઉમરો છે, તો કે તો ઉમરો હોય. હા, ક્યાં આપણા બાપને ખોટ જાય છે? મત ખેંચવો જ નથી. હા, એનો બાપ ઓતરી જેમાં 3 હોય નહીં. આ તમે અધ્યાય વાંચો 16મું આવ્યું, શ્રદ્ધા થઈ. કયો અધ્યાય વાંચો? 16મો અધ્યાય રહી ગયું નામ. શ્રદ્ધા થઈ. સરદાત્રેય અધ્યાય. હા, વાંધો નહીં કૃષ્ણ, એવું ન હોય. હવે કાલે એના પછીનો વાંચવાનો 17મો. પણ શું વાતું કરતો હતો? લીમડા નારખું ઉપર વાત હે? હા, સમજાય મત નો થાય. પ્રગટની ભક્તિ કરવી હોય તો માઈ ગયું જગત. હું ને મારું બોલવાથી કંઈ અડગું ન થાય, કરવું પડે. તો શ્વાસ વાતું કરે છે. બે મને વાત ન કરે. તમે બાનબેન વાત ન કરો. હા, ને કુંદન વાત ન કરે, કરતા જ હોય. એક વાત છે એમ, શ્વાસ ને ઉચ્છ્વાસ એ કેટલાય સાંભળવા છે, પણ મેળ પડતો નથી. જે મુખથી આવડા ઉપદેશ કરે છે એ મુખ નહીં ભૂલે છે. અને મારું તો અચેપ જ છે. અચેપનું શું કરવા છે? વાણી ભાણાવી શકે એમ છે? સરગુરુ વચનની વાતો કરો. વચનનો એક દીવો બળે, આ ઠરી જાય પાછી બરોબર. વચનનો એક દીવો બળે. નાની નહર સુરતા ધરો. શું ધરવાનું કીધું? એટલે સફરજન ધરી તો ક્યાં ધરી? ચરણોમાં. શ્રીફળ ક્યાં ધરી? સાકર ક્યાં ધરી? સુરતા ક્યાં ધરી? હે? સુરતા ચરણ. મારી સુરતા ચરણમાં લાગી, તેથી મારી ભાવની ભાવટ ભાંગી. ચરણોમાં જ કારણ સરે, બાકી નો સરે. હો, હા, પણ સદગુરુના ચરણા ન ચૂકશો. ખાલી મરતો ખુવાર મરી જાય, ગાયને બરાબર થાય, ગોઠવાતું નથી કાંઈ. પણ ક્યાંથી ગોઠવાય? મૂળમાં સિંચન કર્યું જ નથી. મૂળમાં સિંચન કરવું હોય, પાંદડા, ફૂલ, ફળ, ડાળી દોરી ક્યાંય મૂકવું ન પડે. ક્યાંય મને જોઈ જાય તમારો ધોકો મારી બેહણી. ક્યાંય પણ મને વંદન કરતા જોઈ જાઓ તો તમારો ધોકો મારી બેહણી હોજાડી જ દેવાની મારી મારીને. એટલે એક જ વાત ભૂલી રહી ગઈ. નિજનું ભજન વિચાર તો કરો. પંથ નંબરે, સંપ્રદાય નંબરે, ધર્મ નંબરે, વાળો નંબરે, આપણું પોતાનું જ ભજન. તન મન ધન ત્યાગ હેલા મેળો છે, પણ આપ ખોવું હેલું નથી.
ભજન ગાય સમદર્શી ક્ષમતાને ગ્રહી આપ ખોવું રે અનુભવીને એકલું આનંદમાં રહેવું રે ભજવા પર બ્રહ્મ બીજું કાંઈ ન કહેવું રે સુખ દુઃખ આવે સહેજમાં તે તો સહીને રહેવું રે અનુભવીને એકલું આનંદમાં રહેવું બસ સદગુરુ મહારાજ જય જય ચરણા